સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરૈ વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. જાણવું શું? જળ ચૈતન્ય વિવેક, દેહને આત્મા. આ જો આટલું જાણે 80% તો કામ ઉકલી ગયું. બધા શાસ્ત્રો સાર જ આ છે. હા, નો દાય સેલ્ફ. જાણું શું? જળને ચેતન વિવેક. આપણે આ જળને ચેતન માની બેઠા. કોઈ કે તમે કોણ? આ લઠ્ઠો, આ નોયા. હા, ઘણી વાર નથી કહેતા મારું ઘર. મારું ઘરનો શું થયું? તમે માલિક, તમે ઘર નથી. બરાબર? મારા કપડાં, મારા બૂટ, મારી સાયકલ. તો તમે સાયકલ છો, બૂટ છો, કપડાં છો. તો મારું શરીર, શરીરના માલિક. શરીર ક્યાંય થઈ ગયા? દિવસમાં કેટલી વાર બોલીએ મારું શરીર, મારું શરીર દુખે છે, મારું શરીર રામ, મારું શરીર રામ. તો મારું જબ વાપરો છો, પોઝેસ્ડ એન્ડ પોઝેસર બે રિલેશન ઊભા થાય. પોઝેસ્ડ એટલે શરીર, પોઝેસર એટલે આત્મા. હા, તમે જ્યારે કહો છો મારું શરીર, તો શરીરના માલિક છો. શરીર નથી તમે. બીજું કાંઈ પણ હશો, શરીર તો નથી જ તમે. એટલે એ આટલું જો જાણીને બધા શાસ્ત્રો સંતો આટલું જ કહે છે. એમ BE, બેચલર ઓફ એન્જિનિયર. બરાબર? તો હવે અમે શબ્દ બે જ છે, બી નહીં. અને ગાભા કાઢી નાખે. રાતના 2 વાગ્યાથી નાઇટ લેમ્પ બારીને આમ ભૂકા નીકળી જાય છે. હા, તારે BE મળે. એમ જળ ચૈતન્ય વિવેક. દેહ ને આત્મા. શું દેહ ને આત્મા? ખાલી બોલો છો. કોઈ ગારો દે તો ગૌતમ બુદ્ધને એક જણે ગારો દીધી બરાબરની. ઊભા જ રહ્યા. પછી બોલો થાક્યો ને, પછી ગૌતમ બુદ્ધ કહે તે મને ગાર દી, મેં લીધી નથી. ત્યારે હું તમને આપું આ. તો નથી જોઈતું. તમે શું કહો? તો પાસે જ રાખો કે નહીં. ઓલા ગારો દીધી. બુદ્ધ કહે મેં લીધી જ નથી. આપણે લઈ લઈએ છીએ, તકલીફ આ થાય છે. કેમ લો છો? આ જળ, આ શરીર પોતે તમે મને આ હું એટલે ગારો લઈ લો છો. હા, આત્મા માનો તો એની ગારો એને મુબારક પાછી. હા, તો જ્યાં જળ ચેતન વિવેક જાણે ઘણા પ્રોબ્લેમ આપણા ઓછા થઈ જાય. 10ની કે 1000ની નોટ હોય. અહીં કેટલી નોટ હોય છે? મોટા મોટી નોટ 1000ની નોટ હોય. માન આ 1000ની નોટ છે, માન કેવું પડે છે જ. તો માનો કે ના માનો, છે જ. હા, તમારા માના ના માનાથી મટી જતું નથી. મને એક યુવક કે મારા બધા ગપ્પા છે, આત્મા આત્મા બધી કંઈ છે જ નહીં. તો શું છે? આ બેટરીની અંદર સેલ હોય ને, ટોર્ચની અંદર સેલ હોય ને, સેલ કેટલા મહિનો 2 મહિનો ચાલે, 6 મહિનો ચાલે, પછી ઉડી જાય એટલે ફેંકી દઈએ. એમાં તમે જેને આત્મા કહો છો ને, એ સેલ છે. મને આવું સમજાવે છે. તારી લોજિક પર તો તારી વાત સાચી છે. દેખાય છે એવું. મેં કહા મારા ઘરની વાત નથી, આ શાસ્ત્રો સંતો અનુભવી એ લોકો વાત કરે છે.
પછી તોય માન્યો નહીં. કોઈ હાર્ટ છે ને, લીવર છે, કિડની છે, હા બધું જ છે. તો મેં કે તારા પોતાના હાર્ટની 2 વાક્ય બોલ, બીજાના હાર્ટની જવા દે, તારા પોતાના હાર્ટની 2 વાક્ય બોલ. આમ કર્યું. મેં કે તારા પોતાના માલિકીની હાર્ટ છે તોય તને 2 લીટી આવડે તો આત્માએ શું વાત ખબર પડી? તો એનાથી ડીપ ડાઉન છે આ. બોલો ને તો અંદર આપણે કેટલા શું જાણો છો એના વચ્ચે? આટલું ડીટું જાણો છો તો આત્મા મન તો એનાથી આગળ છે. ખોટા ધમાલ ના તમે કહી ચલ તો જેવું છે. એટલે આત્માની વાત સાચી છે આ. હા, ત્યાં વૈજ્ઞાનિકો પુરવાર કરતા આવે છે, એ લોકોએ બધું આવ્યા છે આના ઉપર તો. હા, એટલે આપણે આ ગઈકાલે પ્રિન્સ ચાર્લ્સની વાત કરી હતી. ધ મોસ્ટ અર્જન્ટ નીડ, એટલે 700 ભેજા તોડ છે નાસ્તિકના સરદારો, એની આગળ વાત કરે છે. ધ મોસ્ટ અર્જન્ટ નીડ, જો નીડ નહીં, અર્જન્ટ નીડ નહીં, મોસ્ટ અર્જન્ટ નીડ ફોર અ વેસ્ટર્ન મેન, ઈસ્ટર્ન મેન નહીં, આપણા નહીં, ઇઝ ટુ રીડિસ્કવર, ઓલરેડી ડિસ્કવર્ડ, સંશોધન થઈ ચૂક્યું છે, પણ રીડિસ્કવર તમે પોતા માટે, વિધાઉટ વિચ દેર કેન નેવર બી હોપ, અ મિનિંગ ટુ એક્ઝિસ્ટન્સ. તમે સુખી તો માટે ગમે એટલું કરો ને તો એ નહીં થાવ આત્માની વાત સમજ્યા વગર. દેર ઇઝ નો મિનિંગ ટુ એક્ઝિસ્ટન્સ. જે નરસિંહભાઈ વાત કરી એ વાત કરે છે. પ્રિન્સ ચાર્લ્સ 700 ભેજા તોડ્યા FRCPs ને. હા, જો ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે ને હજી હજુ આપણે અહીંયા લઠ્ઠા કૂટીએ છીએ. એટલે વાત તો સાચી છે, અંતે સાચી જ નીકળવાની છે. સાચું છે ને ગમેલું તો કે નાશ ન પામે, દબાઈ જાય, પણ પછી સંજોગો આવે એટલે બહાર નીકળે. સૂર્ય છે, વાદળા ગમે એટલા ઢાંકે પણ તો વરસાદ પડે ને વાદળા ખસી જાય, સૂર્ય દેખાય. સત્ય છે ઢંકાઈ જાય, નાશ ન પામે. હા, તો આ તો પરમ સત્ય છે, સત્ય નહીં પરમ સત્ય. આ બ્રહ્માંડનો નાશ થાય, ઉત્પન્ન થાય અને આપણે અનંત જન્મ લે પણ આત્મા નાશ ન થાય. અવિનાશી, અજર, અમર, આ બધું લખ્યું છે એના માટે. એના બધા ગુણ. શરીર છે નાશવંત છે, ક્ષણિક છે, તુચ્છ છે, એની સામે આ વિશેષણ છે. એટલે આત્માને આપણે આખું અક્ષર આ જ છે, બીજું કાંઈ નહીં. આત્મા પરમાત્મા, આત્મારૂપ થવાનું, પછી પરમાત્માને ધારવાના. આત્મા થાય પરમાત્મા આવી જ જાય અંદર. ત્યાં દેહ રૂપે પ્રાકૃત ભક્તિ કે પ્રાકૃત ભક્ત કહેવાય. દેહરૂપ જે પોતાને માનીને ભક્તિ કરે ને, એટલે આપણે ઓલી કક્ષામાં તો સ્વામી આ વાત કહે કે જાણવું શું, આટલું જ આખી દુનિયા બધું જાણે. આ ના આવ્યું કાંઈ જાણ્યું નથી, આટલું જ જાણવાનું છે. દેહને આત્મા, જળ ચેતન વિવેક બધું જાણ્યું પણ આ ના કોઈ અર્થ નથી. એ ચક્રાવાન ફેરાને માથાકૂટનો પાર નહીં બધી બધું જાણતું તો વધારે તમે ડૂબો, વધારે તમે દુઃખી થાઓ એવું છે. અને આ વાત જણાય ને આત્મા, શરીરના આત્માની પતી ગઈ વાત, બધા પ્રોબ્લેમ ઉકલી ગયા. અત્યારે આપણે બોલીએ છીએ, જાણ્યું નથી. બોલીએ જે નાના બાળકને શીખવાડી દઈએ, કરોડ બોલો, કરોડ શિલિંગ, કરોડ શિલિંગ લો. હવે એને ખબર છે કરોડ એટલે શું. હા, ભૂકા નીકળી જાય. લખો કેટલા મીળા કરોડમાં, એકડા ઉપર કેટલા મીળા. એ જ આવડતું કમાવા ક્યારે, કમાવા સાચવવા ક્યારે. જો એટલે આત્મા બોલી ગયા એટલે આત્મા નહીં થવાતું, ગાવાની ક્રિયાએ. પણ એકવાર આત્મા સ્થિતિ પ્રાપ્ત થઈ ને પછી એના કોઈ વસ્તુ નથી. એટલે મહારાજ સ્વામી યોગી આપા કહે જાણવું શું. બીજું બધું જે તો બધું જાણે છે ને કાંઈ કામમાં નથી. તો જે કંઈ જાણે કાંઈ બધું દેહને લગતું છે. મર્યા એટલે પતી ગયું બધું એને ભેગા.
જો આ સત્સંગની વાત કેવી છે, મહારાષ્ટ્ર આ સત્સંગ ક્યારે મળ્યો છે? અનંત જન્મના સંસ્કાર. ધારો કે તમે છઠ્ઠી ચોપડીમાં છો, આ જન્મે તો ડૉક્ટર છો, એન્જિનિયર છો, મરી ગયા પછી બીજે જન્મે ડૉક્ટર તરીકે જન્મો, એન્જિનિયર તરીકે ના, ભાઈ એકથી શરૂ કરવું પડે. બાલ મંદિર જવું પડે, પાછું કેજી ને સિનિયર કેજી ને પછી હાઈસ્કૂલ ને કોલેજ ને બધું માથા. આ જ્ઞાન નાશ ના પામે. અત્યારે તમે જ્યાં અટક્યા છો ને, આ સત્સંગ, આત્મા સંબંધી જ્ઞાન, એ બીજે જન્મે ત્યાંથી શરૂ થાય. હા, અને એમ કરતાં કરતાં યોગી બાપા કહેતા કે દર જન્મે આપણે એક એક રૂપિયો બચાવ્યો હોત તો કેટલો ઢગલા થાય કે નહીં. નથી રહેતા એ, પણ આત્મ સંબંધી જ્ઞાન રહેશે. દર જન્મે તો એક એક ટકો કરતા હતા. અને આજે આપણે બેઠા છે ને, એ આપણા અનંત જન્મના સંસ્કાર છે. છેલ્લાના બીજા વર્ષમાં મારે વાત કરી છે. આપણે બેઠા છે ને એમ નથી, અનંત જન્મના સંસ્કાર એ ઉત્પન્ન થયા અને એને લીધે આપણને આ સત્સંગનો જોગ થયો. પછી એમાં બીજા થોકડા પૂન જોઈએ. તારા ઓળખાયા, મળ્યા તો સત્સંગમાં આવી ચડ્યો ભૂલે ભટકે, પછી જતો રહે, પણ ઓળખાય ને ટકે. તો બીજા થોકડા જોઈએ. આટલી થોકડી સત્સંગ મળ્યો, પછી આટલા થોકડા અને ઓળખવા માટે જોઈએ. તો જો આપણે કેટલી આગળ બેઠા છે, કેટલા આગળ આવી ગયા છે. લોકની દ્રષ્ટિએ ભલે કોઈ ગણતી ના હોય. આ નાથ ભગતને 1 થી 10 ગણતા નહોતું આવડતું. 1, 3, 5, 7 આવું બોલે. પણ મારા શું કહે છે, ઓલો દિવાનજી મૂરખ છે. 3 સ્ટેટની દિવાનગીરી કરતો હતો. 3 સ્ટેટની દિવાનગીરી. 3 એ લોકો પૈસા નહોતા, પણ એટલો બાહોશ હતો. 3 સ્ટેટની દિવાનગીરી આમ એક જગ્યાએ બેઠા ચલાવી શકતો. તો મારે કંઈ મૂરખ છે. નાથ ભગતને 1 થી 10 ગણા મારે કંઈ બુદ્ધિવાળા છે. જો એટલે એમની દ્રષ્ટિએ બુદ્ધિવાળાનું મૂરખ બધું આવું છે. મેં 55 વાત કરી કે જે અવગુણ લે છે એ મૂરખ છે. લો, અવગુણ એ મૂરખ કહે છે. અને આપણે તો ગમે આપણે તો આમ છિદ્ર આવું શોધી કાઢીએ. હું ઓળખું છું એને, દૂર ઓળખે છે. આત્મા છે, આમનો સંબંધ છે, એ ઓળખણ કહેવાય. આપણે તો એને દોષથી ઓળખીએ. હા, આવો છે, આમ છે, તેમ છે. મૂર્ખ છે, મૂર્ખાઈ છે, ઓળખાણ નથી. ઓળખાણ તો આ કે કોનો સંબંધ થયો છે એને, અને કેટલા પૂર્ણ સંસ્કાર થયા, સત્સંગ જોગ થયો છે, એ ઓળખાણ છે. બાકી એ ઓળખાણ નથી. અને એવી ઓળખાણ તો દાસના દાસ થવાય. અને આપણે જે રીતે ઓળખીએ એમાં બાપના બાપ થઈએ છીએ આપણે. ઓલો આવો ને ઓલો, આપણે બાદ બાકી કરીને ઓળખીએ છીએ. બાદ બાકી, આટલા ગુણ, આટલા અવગુણ, આટલા ગુણ, એ બધું બાજુ મૂકો. સંબંધનો મહિમા પકડો. સંબંધ કેવો છે, કોનો છે. હા, એ જોતા એ આપણે જાણવું કહેવાય. એટલે આવી રીતે જળ ચેતન વેગ. પછી મૂકવું શું? બોલો, સત્સંગ. મરી ગયા. આટલી રોયાની સભા ભરી આ કે દેશકાળ સુધરતા નથી. આ મને લાગે કાંઈ બધું આ ગપ્પે ગપ લાગે બધું. આ બધા ચઢાઈ માર્યા છે પ્રમુખ સાહેબને, બનાવી દીધા આવું બધું. ઘણા 1-2 મહાત્મા મોટા આવું માનતા જ હોય. હા, બાપાને 5 જણ મળીને ચડાવી દીધા છે. અને આ બધા એમની સાથે બધા પછી આવી રીતે પૂજા છે, કરે છે. એ ચડતા છે 80-88 વર્ષ થયા. હા, ચડાવતું જો ચડાયેલું કામમાં નથી આવતું. કેટલો ધક્કો જાય, ક્યાં હોય પોલ ઉગાડે રહે જ નહીં. એક રાજા હતો ને, એ કે આપણે એક બધા છે આપણી કમિટીમાં, એક મૂર્ખ લઈ આવો. ના, એક ગુરુ જોઈએ આપણે. રાજમાં એક ગુરુ જોઈએ. આમ બધા છે, ગુરુ લઈ આવો. દીવાન જતો હતો
પછી એટલે જો કે માણસ છે ને, હલો ભરવાડ, એ કે તારે ગુરુ થવું છે? ના ના કે એ બધું ના થાય, મારે નાવા ધોવા ના ફાવે, બધું કરવું પડે ને. તારે કાંઈ નહીં કરવાનું કે મને આવડે નહીં કે બોલતા શાસ્ત્ર, તારે મૌન જ રાખવાનું, બધી વાતો હું કરી દઈશ. પકડી લાયા અને સમાચાર આપ્યા કે બહુ મોટા ગુરુ આવ્યા છે, મૌન રાખે છે કેટલા વર્ષોથી. પછી નગર યાત્રા નીકળીને બધું ધામધૂમ કરી અને ગુરુ બેસી ગયા. પછી ઓલા બકરા ઘેટા નીકળ્યા, ઓલા અંદર પેલી ચટપટ ચડી બોલે તક 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 ભૂર. બોલો દીવાન તો આમ કરે, ખબરદાર નહીં તારું મારું બહેનું આવી બનશે. પણ કેટલું સાચું બધું, રવાય ને તક તક ભૂર બોલી ગયું. રાજા એ ક્યાં હુઆ? તો ગુરુજી આપણા બહુ મોટા ભાગ્યા, વર્ષોથી મૌન હતું, આ તોડ્યો આજે. બોલો કેટલા નથી દે, પણ શું બોલ્યો શું કે તકાય છે તકાય છે તક. આ ગુરુને ઓળખી લો, નહીં તો નહીં ઓળખો તો ભૂર થઈ જશે. દીવાનભાઈ એટલે આવું બધું ચાલતું હશે, એ વાત નથી આ ભાઈ. મૂકવું શું? બોલો શું? સત્સંગ? સત્સંગ નહીં ભાઈ, સત્સંગ મૂકવાની વાત નથી. આપણા પંચ વિષય, દેહાયમાન અને અવરો પક્ષ, આ મૂકવાનું છે. તો આ તો ત્રણે બરાબર પકડી રાખે, સત્સંગ મૂકી દઈએ છીએ. અરે પટેલની વાત કહી હતી ને, લો પગ ધોઈને આવીશ, આવું છે. ફૈબા જો મહારાજ 32 વખત ગયા, એમને સામેથી મહારાજ જતા, આમણ તો નહીં, સામેથી 3-4 દિવસ રહે મહારાજ. અને મહારાજે ફૈબા નામ પાડેલું, વિચાર કરો. પણ પછી એકવાર મહારાજ ગામમાં ફરતા, ત્યાં આ ફૈબાના વહુને જોયા. મારે કે તમે ક્યાંથી? ત્યાં નથી કે મહારાજ મને કાઢી મૂકી છે. મેં કેમ? બસ કે હું તો માફી માંગવા તૈયાર છું, મોઢામાં ઘાસનું તણ, પણ એ માનતા નથી, એ માફ કરતા જ નથી. ના કે ચાલો હવે સમાધાન કરી દે. મહારાજ નહીં માને તમારું. મારું નહીં માને? હા કે તમે તો મહારાજ ક્યાંય ફરતા, હું તો ભેગી રહું છું, બધું ખબર છે. ના મારે કે ના એવું ના બને, માને જ, આપણું માનશે. મારે સાથે લીધા વહુને, પછી ભાગોરાય ને એમના વહુ કે મારે મને અહીં મૂકીને પહેલાં તમે વ્યવસ્થા કરી આવો, મને જોશે ને ભડકશે ભેંસની જેમ. હા જોશે ત્યાં જ ભડકશે. સારું મહારાજ ગયા, ત્યાં બધું પછી બધું પેલી ધામધૂમ થાય. એકદમ અચાનક બાપા તો ત્યાં બધું ધામધૂમ નગર યાત્રા બધું કાઢી, વરઘોડો કાઢ્યો. પછી અહીં આધણ મુકાયા, જમવાનું બધું. અને ત્યાં મહારાજ કહે કે ફૈબા એક વાત કરી છે. હા ભાઈ એક વાત શું, 2 વાત કરો કે ના? એ તો બરાબર, પણ આ વાત એક આજ્ઞા પાડશો? કઈ દિવસ તમે કહ્યું મેં નથી પાડી આજ્ઞા? આટલા વખતથી તમે આજ્ઞા તમે કોમ પાડો છો ને આજ્ઞા? તો આ એક આજ્ઞા, તો હું બોલો ને, બોલતા કેમ નથી? કે ખરેખર પાડશો? હો કે અરે ફૈબા કે મહારાજ તમે બોલો તો ખરે. મહારાજ બોલ્યા તમારા બહુ આટલું બોલ્યા ને, બાકી ફિલ્મની ગેપ બધું પૂરી જાય. આપણે વાક્ય બોલે છે ને, અંદર એ 2 શબ્દ ખાલી રાખે, આપણે ભરવાના હોય. તો હજુ મહારાજે હજુ પૂરો વાક્ય બોલાય ત્યાં તો કે મહારાજ નહીં બને, તમારા વહુ એટલું નહીં બને મહારાજે. લો આવું મારે કેમ નહીં? એ માફી માગે. હા કે ના મારે એ તમે એમાં ના પડો, ત્યાં જ્ઞાનની વાત કરો. મેં કહ્યું જ્ઞાનની જ વાત છે. ભગવાન જ છે, તો ભગવાન વચન બધું જ્ઞાન જ છે બધું. હા એ નહીં વાત બધું. મારે કે અમને કેવા જાણો છો? મારે કે
આખું ઉપાસના પુસ્તક ઠાલી દીધું, સર્વોપરી અવતાર અવતાર આમ તેમ બધું. મારે કે આટલું કરો ને. ના મહારાજ એ તો રહેવા દો ને, એમાં એ તો અમે કૂટી લઈશું. કે ના, તમે આ સમાધાન કરો, આ કરું. ના માન્યા, પકડી રાખ્યું. મારે કે અમે નહીં જમીએ, જતા રહીશું. માં તમે ભગવાન છો, ચાહે શું કરો, લીલા કરો ને પીરા કરો. આજુ જ્ઞાન કેવા જ્ઞાની કેવા હોય છે, ભગવાને જ્ઞાન આપે. તમે તો ભગવાન છો, ચાહે શું ચૈત્ર કરો, અમારે તો દીવભાવ રાખવાનો. માં જ ના છે, નીકળી ગયા. એમને મનમાં ના થયું. એ જો મહારાજ એટલે થયું શું, ભગવાને જતા કર્યા અને સ્વભાવને પકડી રાખ્યો. શું કરવાનું હતું? ભગવાને રાખે, સ્વભાવને જતા કરે, એને ઊંધું થયું. ભગવાને જવા દીધા, હટ પકડી રાખી. એટલે એવું ના થાય. જો મૂકવું શું, હવે મહારાજ કહે ને, આ મૂકો, દેહાયમાન, આપણા સ્વભાવ, આ બધા મૂકવાનું છે, ભગવાન રાખવાનું છે. એટલે ઓલા બધા લઠ્ઠા રાખી મૂકે. હવે બધા પથરા ઢેફા ને બધું, અને કેરી જતી કરી છે. આવું થાય. પંચ વિષય આપણને જન્મ કારણ પંચ વિષય છે. એટલે એમાં એટલે જો કંઈ તો ખાવું નહીં એવું નથી. કંઈ પંચમે મૂકવા એટલે આપણા નિયમ બહાર નહીં. બધું મારે પ્રથમના 8માં વાત કરી છે કે મર્યાદાને ઓલંગીને આ વિષય ભોગવવા નહીં. જો દવા હોય છે ને બધી, એમાં ઉપર પોઈઝન લખેલું હોય છે, ગોરી ઉપર. જો ડોઝની બહાર જાય તો પોઈઝન છે, ડોઝની અંદર હોય તો અમૃત છે. હા, એક સંતે મતલબ માથું દુખતું હતું, તો ડૉક્ટરે ગોરી આપી, સવારે બપોર સાંજે લેવાની. તો પહેલે દિવસ તો બરાબર લીધી, બીજે દિવસે ભૂલી ગયા બપોરની ગોરી. ત્રીજે દિવસે 3 ગોરી સાથે લીધી. અને જે માથું ચડ્યું ને ઉતરવાને બદલે ડૉક્ટર આ કે ભાઈ મારી ગોળી તો 5000 માણસે ઉતરી છે માથું, આવું કંઈક ગડબડ લાગે. કઈ રીતે 3 સાથે લીધી કે ભાઈ ભૂલી જવાય, આ થાય તો પોઈઝન થઈ ગયું. એક સવારે બહુ સારી લીધું તો એ અમૃત હોત. તો જે આવું છે એટલે એક તો મર્યાદા. જે વિશે આપણે જો તમે એકાદશી કરો છો બરાબર, પહેલાં તો નિર્જરા કરે, નિર્જરા ના ફાવે તો લિક્વિડ, લિક્વિડ ના ફાવે તો ફરાર. પછી ફરાર એટલે પછી 5 ટાઈમ કિલો ઝાપટ હોય એટલે છૂટ આપી, પણ આપણે તો ભૂકા જ કાઢી નાખીએ. ફરી આવે જ નહીં એકાદશી, દર્શન ના દે. 11 રસ, 11 પ્રકારના રસ. એવું નહીં, એ આપણને છૂટ આપી કે આમ તો નિર્જરા કરે, ના ફાવે તો આમ કરતા કરતા પછી હદ બહાર જતા રહો એ નહીં. એટલે વિષયમાં એક તો એ બ્રેક મારી. ચાતુર્માસ 15 આ સંયમ જ છે ને બધું. પછી એમાંય ભક્ષ્ય જાણવું. જબ માંસાહાર ના કરાય આપણે કોઈ પણ સંજોગમાં ગમે રીતે. અને જો એકાદશી દિવસે જરાક પણ ફરારને બદલે ઓલું આવી ગયું, માંસાહાર થઈ ગયો. હા, આવું એટલે મર્યાદાને ઉલ્લંઘન ના જવું. જો રસ્તા ઉપર ગાડી હાંકવા ના પાડે છે, પણ લિમિટ મૂકે છે કે નહીં, 70 km/h, 70 કિલોમીટરથી વધારે નહીં. પછી બેન્ડ આવે, આ આવે, તે આવે, લાલ લાઇટ આવે, બધું પાલન કરવું જોઈએ ને. એટલે પંચ વિષય આપણે આજ્ઞા નિયમમાં સંયમ આપણે એમની અંદર રહીને ભોગવવા. ના ભોગવવું નથી. તમે સાધુની રીતે, તમારી રીતે, પણ પંચે મૂકવા ટૂંકમાં. એટલે આજ્ઞામાં રહીએ તો પંચે મુકાય. હા, અને એ બંધનકારી ના થાય.